પ્રણામ. સૂત્ર અર્થના રહસ્ય. લોગસ્સ સૂત્ર. બીજી ગાથા આપણે પહોંચ્યા અને આ ગાથાઓની સાથે જે આપણા દેહના 7 ચક્રો એનું ધ્યાન જે ધરવાનું છે એમાંના પણ બીજા ચક્ર પાસે આપણે પહોંચ્યા. પહેલું હતું મૂળાધાર ચક્ર, જે આપણી ઉર્જાનો મૂળ આધાર છે. અને બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર, જ્યાં પોતાનો સ્વનું અધિષ્ઠાન એટલે કે રહેવાની જગ્યા છે. 8 રૂચક પ્રદેશો જેની વાત આપણે લીધી. આ રૂચક પ્રદેશો એ એવા પ્રદેશો છે કે જ્યાંથી જ આપણને કેવળ જ્ઞાન તરફની દિશા મળવાની છે. જ્યારે પણ આપણને કેવળ જ્ઞાન થશે ત્યારે આ જે 8 પ્રદેશો છે ને એમાંથી જ આ જ્ઞાન, પોતાનાપણાનું જ્ઞાન એ બીજે સ્પ્રેડ થવાનું શરૂ થવાનું છે. જે કદાચ અત્યારે થઈ પણ ગયું હશે કેટલીક અંશે. કેટલીક પવિત્રતાના ધારામાં આપણે આજે પણ હોઈ શકશે, આપણામાંના કેટલા બધા જણ હોઈ શકે. પણ આ સ્વાધિષ્ઠાન ચક્ર એ આપણા કેવળ જ્ઞાનનું મૂળ છે એવું કહેવું એ જરા પણ અનુચિત નથી લાગતું. આપણામાંથી ઘણા લોકોને આ ચક્રોવાળી વાત ફંડા એમ લાગે કે આ બધું તો હવે કંઈ પ્રેક્ટિકલ રહો ભાઈ, આવું બધું કંઈ ન હોય. હોઈ શકે, દરેકની પોતપોતાની વિચારધારા ચોક્કસપણે રહે અને દરેક યોગો અલગ અલગ વ્યક્તિઓને આકર્ષે. એક જ વ્યક્તિને બધા જ યોગો આકર્ષે એવું જરૂરી પણ નથી. પરંતુ એટલું પણ ધ્યાન રાખવું જોઈએ કે કેટલાક યોગો એવા છે કે જેનો ઉપેક્ષાનો ભાવ તો ન પ્રગટવો જોઈએ, જેમાં અશ્રદ્ધા ન થવી જોઈએ, જેનો વિરોધ ન થવો જોઈએ. મને નથી ફાવતું, હું ન કરું. તમે કરતા હો તો ખોટું કરો છો કારણ કે મને મગજમાં નથી બેસતું, આવું નહીં. આજે આપણું સ્વાધિષ્ઠાન ચક્ર જે છે ને એ જેટલે અંશે દબાઈને રહ્યું છે, જેટલે અંશે એ વિકસ્વર નથી થયું, એટલે અંશે આપણી અંદર વૈચારિક ઉદારતા નથી આવતી. આપણને પ્રતિક્રમણ સખત ગમતું હોય અને કોઈ એક વ્યક્તિ એવું હોય કે જેને પરમાત્માની ભક્તિ સખત ગમતી હોય અને એમ કે મારે પ્રતિક્રમણ નથી કરવું, અત્યારે ભલે સમય છે પણ મારે પરમાત્માની સામે બસ બેસવું છે એમની આંખમાં આંખ મેળવીને. એ પ્રતિક્રમણ એ શ્રાવકનું આવશ્યક છે, એટલે એને કરવું જ જોઈએ. પણ એ વ્યક્તિ એમ કહે છે કે આ સમયે અત્યારે મારે આ નથી કરવું, હું થોડા સમય પછીથી સમજો કરીશ. આપણાથી વિરોધ કેવી રીતે થાય? કારણ કે એને માટે પરમાત્મા જે યોગ મૂકીને બેઠા છે એ યોગનું એ પોતે એની અંદર રત બને. મારી માટે મને એવું લાગે છે કે પરમાત્મા આ યોગ મૂકી ગયા છે તો આ ક્ષણે હું એમાં રત બનું. એકાંતે મને જે જચ્યું એ જગતને જચવું જ જોઈશે, આવું કેમ? હા, એટલું માનીએ કે પરમાત્માએ આપેલા યોગ હોવા જોઈએ. એનાથી વિપરીત વાત હોય તો ચોક્કસ આપણને દુઃખ થાય અને આપણો જો અધિકાર છે ને સામાન્ય જો પાત્રતા છે તો ચોક્કસ એને કહેવાનું મન થાય કે ભાઈ આમ નહીં, આ કરતો વધારે સારું. પણ જો એ પરમાત્માએ આપેલા જ યોગોમાંનો કોઈ એક યોગ છે તો પછી કેમ આપણે આપણી વિચારધારા એની પર ઠોકીએ? આ તું ખોટું કરે છે, આમ ન હોય, આમ જ હોય. મને ખબર છે ને, તું ભણ્યો છે, મને આટલી બધી ગાથાઓ આવડે છે. શું કરવાનું? આ બધી ધારાઓનું સ્વાધિષ્ઠાન ચક્ર વિકસ્વર કરવાનું. પોતાની જડતા, પોતાનો દ્રષ્ટિરાગ. અને એવું નથી કે આ ખાલી ધર્મમાં જ નડે છે, પરિવારના સ્નેહની ધારાની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. આપણે જે કહીએ કે વિચારીએ એ સાચું. આપણને એવું લાગ્યું કે આમ થવું જોઈએ ઘરમાં તો આમ જ થવું જોઈએ, પછી બીજા કોઈ વિચારધારાને વિકલ્પને સ્થાન જ નથી, કાંઈ એની મહત્ત્વ જ નથી. અને એમાંય જો સાથે અહંકાર પડી જાય તો પૂરું થઈ ગયું.
ધંધામાં પણ બધે આપણે એકચ્યુઅલી ઘણીવાર એવો વિચાર આવે કે કેમ ધર્મને જીવનનો એક ભાગ નથી ગણતા. આપણે ધર્મ કરતા હોઈએ ત્યારે સાવ અલગ રહેવાનો પ્રયત્ન હોય અને રૂટિનમાં હોઈએ ત્યારે સાવ અલગ રહેવાનો પ્રયત્ન હોય. આવા બધા ભેદભાવ શા માટે? એટલે ધર્મ એ કંઈ 24 કલાકની બહારનો થોડી વિષય છે, એ જીવનનો કંઈ અલગ ભાગ થોડી છે. તો પૂજા કરતી વખતે પવિત્ર રહેવું. આપણામાંથી કોણ એવું હશે કે જે દેરાસરની અંદર ગાળ નહીં બોલ્યું હોય, અરે ગાળ બોલ્યું હશે? એ નહીં બોલે અને બહાર નીકળશે એટલે બોલશે. કેમ ભાઈ? આ જીવનનો અલગ ભાગ કેમ? આવું બધી ઘટનાઓ કેમ? એવું સમજી શકાય કે દેરાસરમાં પરમાત્માની પૂજા હોય, ઘરે આવ્યા પછી કે દુકાને પરમાત્માની પૂજા ન હોય, કારણ કે એ ક્ષેત્ર જ નથી. પણ એનો અર્થ એ થોડી કે દેરાસરમાં ગાળ ન બોલાય, અશુભતા ન કરાય ને બહાર અશુભ કરવાની છૂટ મળી જાય. આવી વિચારધારા પણ ક્યાં છે? જ્યાં સુધી આ ભેદ નથી નીકળતો, હું દેરાસરમાં અલગ રહું, ભગવાનની સામે અલગ હોઉં અને ઘરમાં બાળકોની સામે અથવા ઘરના વ્યક્તિઓની સામે હું અલગ હોઉં, આ બે ભેદ નથી નીકળતો, ત્યાં સુધી આપણે એવું માનીને ચાલવું કે આપણું સ્વાધિષ્ઠાન ચક્ર જે છે એ હજી ઘણું વિકાસ થવાનું બાકી છે, ઘણું. કારણ કે સિદ્ધત્વની દિશા જ એ છે કે સૌથી પહેલાં સમત્વ આવે. અન્ય જીવો પ્રત્યે સમત્વ ભાવ ત્યારે પ્રગટશે જ્યારે પોતાના જીવનમાં સમત્વ લાવવાનો ભાવ પ્રગટશે. અને એની પણ એક પાયાની પૂર્વ ભૂમિકા એ હશે કે સૌથી પહેલાં પોતે નિર્દંભ અવસ્થાની અંદર આવવું પડે. હું પહેલાં પોતાને સ્થિર કરું, મારી પ્રામાણિકતાને હું પાયો બનાવું કે હું જ્યાં પણ રહું હું આવો રહું. આ દંભ, માયા, આ ઢોંગ, આ બધું ન કરું. ભલે હું એવું માનું છું કે આપણો કોઈ ઢોંગ કરવાનો ભાવ નથી. અપેક્ષા એ એક અનુમોદના છે કે ચાલો દેરાસરમાં તો સારા રહીએ છીએ, પણ ત્યાં ઠરવાપણું ન હોવું જોઈએ. કારણ કે ચાલો દેરાસરમાં તો સારા રહીએ છીએ એવું બોલવા સમયે એવું ન થઈ જવું જોઈએ કે બહાર સારા ન રહીએ તો ચાલે, ન જ ચાલે. અને એનો પ્રામાણિક પુરુષાર્થ થવો જ જોઈએ એ દૂર કરવાનો. ઉસવ મજીયમ ચ વંદે સંભવ મવિણમ દણમ ચ સુમયીમ ચ પૌમપહમ સુપાસમ જીણમ ચ ચંદપહમ વંદે. જ્યાં મીંડું આવે છે ત્યાં ઉચ્ચારમાં મ આવે એનું ખાસ ધ્યાન રાખવું. જ્યાં છેલ્લે મીંડું આવે છે ત્યાં ઉચ્ચાર શું આવશે એ જોવાનું. પૌમપહમ મીંડું છેલ્લે આવ્યું અનુસ્વાર તો મનો ઉચ્ચાર આવશે. સુપાસમ અનુસ્વાર છેલ્લે આવ્યું મનો ઉચ્ચાર આવશે. જીણમ ચ જીણમ છેલ્લે આવ્યું મનો ઉચ્ચાર આવશે. ચંદપહમ ચ ઉપર આવ્યું છેલ્લે નથી તો અનુસ્વાર નનો ઉચ્ચાર આવશે. વ્યાકરણો ભણ્યા વગર કદાચ આપણે સૂત્ર ભણવા હોય તો આટલો ઉપયોગ તો રાખવો જ પડે કે વ્યાકરણના કેટલાક નિયમોની સ્પષ્ટતા થવી જોઈએ. બાળકોને ઘણી બધી વાર શીખવાડવામાં અમે આવું કહીએ કે સૂત્રની અંદર છે ને બે વસ્તુ હોય. જે સહજ શબ્દો છે ને એ બધો એક શુક્લકડી માણસ છે, શુક્લકડી છોકરો છે. અને જ્યાં બે અક્ષરો જોઈન્ટ થાય છે ને એ એક જાડિયો છોકરો છે. શુક્લકડી માણસને ધક્કો મારવો હોય તો તમે સહજપણે ધક્કો મારી દો, પણ કોઈ જાડિયો છોકરો છે એને ધક્કો મારવો હોય તો તમારે જોર ન લગાવવું પડે. તો પછી સવ્વ પાવપણાસણો નવકારનું આ પદ જે બોલીએ છીએ એમાં સ એ શુક્લકડી છોકરો ગણી શકો, પણ જે ડબલ વ આવે છે એ તો જાડિયો છોકરો છે, કારણ કે ડબલ છે. હવે જો ત્યાં તમે જોર ન લગાડો, ભાર ના આપો તો એ પાસ ન થઈ શકે. સવ પાવ પણાસણો આ તો બધું શુક્લકડી જેવું થયું. એટલે જ્યાં જ્યાં જોડિયા અક્ષરો આવે છે ત્યાં ત્યાં જાડિયા માણસની કલ્પના કરી અને જોરથી ધક્કો મારવાનો. સવ્વ પાવપ પણાસણો ડબલ પ છે, ડબલ વ છે. ચંદપહમ ડબલ પ છે. આ બધી નાની નાની વાતોને ઉચ્ચાર શુદ્ધિ સાથે જો આપણે આને નહીં જોડીએ અને સૂત્રોમાં આગળ વધીએ રાખશું
તો કદાચ એવું કહી શકાય કે એ તો જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ થશે. કારણ કે આપણે સૂત્ર પ્રત્યે ઉપેક્ષાનો ભાવ કેળવ્યો, શુદ્ધિ પ્રત્યેનો. શુદ્ધિ નથી કરવી અને ક્વોન્ટિટી વધારવી છે, સ્ટોક વધારવો છે ગાથાનો, એ ક્યાં લઈ જશે? એ તો પ્રભુનો માર્ગ કેવી રીતે ગણાશે? અર્થ નથી ભણવા. સૂત્ર અર્થ તત્વ કરી સત્ય હું, આ સૌથી પહેલી કન્ડિશન મૂકે છે. અને એમાં ત્રણેય શબ્દ ન મૂકે છે. સૂત્ર કરી શબ્દ હું કહી શક્યા હોત અને તો આજની આપણી આ ધારા જે ઘણા બધાની ચાલે છે એ જસ્ટિફાઈ થઈ શકી હોત કે હવે સૂત્ર કરો, ભણવાનું, ગાથાઓ કરવાની. જેને વધારે ગાથા આવડે એ વિદ્વાન, એ જ્ઞાની, એ જે કે સાચું, અને એ લક્ષ્ય પ્રમાણે ચાલે છે. એવું ક્યાંય આવતું નથી. સૂત્ર અર્થ તત્વ કરી શકતો હું, બધું જ ઇક્વલ છે. હા, સ્ટેપ બાય સ્ટેપ છે. પહેલું સૂત્ર થાય, પછી અર્થ થાય અને પછી તત્વ મળે. કોઈ ડાયરેક્ટ તત્વની વાત કરે અને એમ કહી દે કે સૂત્ર ભણવા જેવા નથી, એ પણ નહીં. પ્રભુનો માર્ગ છે ને કોઈ વસ્તુનો એકાંત નથી ચાલવા દેતો, કોઈ વસ્તુનો નહીં. અને આ અનેકાંત જે છે એ વૈચારિક ઉદારતામાંથી આવશે. અને વૈચારિક ઉદારતા છે એ સ્વાધિષ્ઠાન ચક્રની ભેટ છે. કારણ કે સિદ્ધ પરમાત્માઓ સંપૂર્ણપણે ઉદાર છે. આ સૃષ્ટિમાં સ્વાધિષ્ઠાન ચક્રમાં રહેલા 8 રૂચક પ્રદેશો એ સિદ્ધત્વની અવસ્થા પ્રમાણેના છે. આજે પણ જો આપણે ધ્યાન ધરવા બેસીએ, આંખ બંધ કરીને, આપણું સ્વાધિષ્ઠાન ચક્ર જ્યાં છે ત્યાં આપણે આપણા મનને, આંખને, મગજને, આપણા ઉપયોગને બધાને સ્થિર કરીએ અને એવી કલ્પના કરીએ કે આ ઓલા જે 8 રૂચક પ્રદેશો છે ને એ મને મળી ગયા, અને 8 રૂચક પ્રદેશને સંવેદવાનું શરૂ કરીએ કે ભાઈ તમે એવા પ્રદેશો છો કે જે પ્રદેશોને સિદ્ધ ભગવંતના પ્રદેશોની સાથે સરખાવવામાં આવ્યા છે. મારું શુદ્ધ સ્વરૂપ તમે છો. જો આ 8 પ્રદેશો ન હોત તો આપણને એક અપેક્ષાએ સિદ્ધનો અંશ કહેવાની આપણી લાયકાત ન હોત. દરેક જીવમાં શિવ વસે છે. આ શબ્દ એ આ રૂચક પ્રદેશોના આધારે કહેવામાં આવ્યો છે. કારણ કે દરેક જીવમાં આ 8 રૂચક પ્રદેશ એ શુદ્ધ છે જ, સિદ્ધની અવસ્થા જેવા છે જ. તો પછી દરેક અવસ્થામાં, દરેક જીવની અંદરમાં સિદ્ધત્વની કલ્પના કરી શકાય. અને એટલે જીવને શિવ સમાન કલ્પવાનું કીધું. એવું આ સ્વાધિષ્ઠાન ચક્ર, એને ઉપયોગમાં લાવીએ અને એ જ્યારે એકદમ પકડાવા લાગે, એનું લોકેશન પકડાય, આ 8 પ્રદેશો કેવા છે, સત ચિત આનંદ સ્વરૂપ છે, શુદ્ધતાને વરેલા છે, જ્યાંથી કોઈ પાછા ફરવાપણું નથી, નિરંજન છે, નિરાકાર છે, નિર્મોહી છે, નિષ્કર્મ છે. આમ કેટલી બધી વસ્તુઓ, આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, નેતી નેતી નેતી, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, દેહ પણ નહીં, વિચારધારા પણ નહીં, કર્મનો કોઈ રજકણનો સ્પર્શ નહીં, શુદ્ધ સ્વરૂપ. એવો આત્મા, એવા આત્મા પ્રદેશો, એ 8 પ્રદેશો એ મારા ભાગ છે. અને જેવા એ પકડાય એવું તરત જ એને નજર સામે લાવી અને બોલીએ, ઉસભ મજિયમ ચ વંદે, સંભવ મભિણમદણમ ચ, સુમયમ ચ પૌમપહમ સુપાસમ, જીણમ ચ ચંદપહમ વંદે. બીજી ગાથા એ સ્વાધિષ્ઠાન ચક્રને ઉદ્દીપ્ત કરનારી હોય. એ ઋષભદેવ ભગવાન, એ અજિતનાથ ભગવાન, સંભવનાથ ભગવાન, અભિનંદન ભગવાન, સુમતિનાથ ભગવાન, પદ્મપ્રભ સ્વામી, સુપાર્શ્વનાથ ભગવાન, ચંદ્રપ્રભ સ્વામી. આ બે નામોમાં પણ આપણે ઘણીવાર ગોથા ખાઈ જઈએ છીએ. ચંદ્રપ્રભુ સ્વામી નથી, ચંદ્રપ્રભ સ્વામી છે. અને એ ચંદ્રપ્રભુ શબ્દ બોલીએ તો એમનું નામ ચંદ્ર માત્ર રહી જશે, ચંદ્ર પ્રભુ, પણ એમ નથી. એમનું નામ ચંદ્રપ્રભ છે આખું, પછી ભગવાન લાગશે. આ પ્રભુ શબ્દ જે છે એ પ્રભુતા માટેનો શબ્દ, એ અહીંયા નથી એપ્લિકેબલ થતો. કારણ કે આ પદ્મપ્રભ સ્વામી છે, આ ચંદ્રપ્રભ સ્વામી છે. એ ચંદ્રપ્રભુ સ્વામી નથી, એ પદ્મપ્રભુ સ્વામી નથી. નામ નિક્ષેપ એ પણ આશાત્ન ન થાય એવો ઉપયોગ રાખવો જોઈએ.
આપણને લાગે છે કે આ આવે ઠીક છે ને, નમીનાથ ને નેમિનાથ, હવે નેમનાથ બધું બોલ્યા, એમાં શું? જેમ સ્થાપના નિક્ષેપની આશાતના નથી. કોઈ મૂર્તિને આપણે મુખકોશ વગર અડ્યા કહીએ કે ચાલે, એમાં શું? એ ન ચાલે. એટલી આપણા બધામાં કેર છે. તો એ નામ નિક્ષેપામાં એ કેમ ચાલશે? સ્થાપના નિક્ષેપે ન ચાલે, નામ નિક્ષેપે ચાલે. આપણને મન ફાવે એમ નામ નહીં લઈ લઈએ, મન ફાવે એવી અવસ્થામાં હોય તો નામ લઈ લઈએ, કોઈ આગળ પાછળ રિસ્પેક્ટ આપ્યા વગર નામ લઈ લઈએ. મુનિસુરતની પૂજા કરવા જેવી છે આવું ઘણા બોલતા હોય. આમ શનિવાર છે, આજે મુનિસુરતની પૂજા, વાસુ પૂજ્યની પૂજા. અરે ભાઈ ઉભા રહો, આ નામ નિક્ષેપો છે. ભગવાનને આવી રીતે બોલાવાય? મુનિસુરત સ્વામી ભગવાન, વાસુ પૂજ્ય સ્વામી ભગવાન, ચંદ્રપ્રભ સ્વામી, પદ્મપ્રભ સ્વામી, આ લાયકાત છે. અને આ લાયકાત નથી આપણામાં તો આપણે નામ ન બોલીએ. દેટ ઇઝ બેટર, ફાર બેટર. નબળા કર્મો બાંધવા બોલીને એના કરતાં ન બોલ્યાથી એટલીસ્ટ પાત્રતા ઊભી રાખવી એ અપેક્ષાએ કંઈક બેટર તો રહેશે. પણ નામ લેવું, સ્મરણ કરવું અને રિસ્પેક્ટ ન આપવું, બહુમાન વગર ધર્મ કેવી રીતે થાય? સમજણ વગર હજી કદાચ ધર્મ થઈ શકે, બહુમાન વગર ધર્મ કેવી રીતે થાય? જે તત્વ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો, કેવલી ભગવંતો બધા માટે પૂજનીય છે, એવા તત્વો માટે આપણા મનની અંદર, આપણા વચનની અંદર અને આપણી કાયાની અંદર જો બહુમાન નથી, ચપ્પલ પહેરીને ભગવાનની પૂજા ન થાય આવું આપણને ખ્યાલમાં છે, ચપ્પલ પહેરીને સ્થાપના નિક્ષેપેવાળા ભગવાનનો સ્પર્શ ન થાય આવું ખ્યાલમાં છે, ચપ્પલ પહેરીને નામ નિક્ષેપાવાળા ભગવાનનો કેવી રીતે ઉચ્ચાર થાય? કેમ નામ નિક્ષેપાની આટલી પણ આપણી પ્રત્યેની, આપણામાં એમના પ્રત્યેની કદર બહુમાનની ધારાની? સ્વાધિષ્ઠાન ચક્ર વૈચારિક વિકાસ માટેનું પરમ સાધન છે. અને આ ચક્રની જો આપણે આરાધના વ્યવસ્થિત ન કરી શકીએ તો હું એવું માનું છું કે આ શુદ્ધ પ્રદેશો એનો ચેપ બીજાને કેવી રીતે લગાડશે એ બહુ મોટી વિમાસણ થઈને ઊભી રહેશે. એટલે આ સ્વાધિષ્ઠાન ચક્ર જે મૂળાધાર બેક સાઈડ ઉપર છે, એક્ઝેક્ટ એની ફ્રન્ટ સાઈડ પર આવીએ તો એનાથી થોડુંક ઉપર જે પ્રજનન સ્થાન છે એનાથી જે નજીક હોય એવું આ સ્વાધિષ્ઠાન ચક્ર. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, આ ત્રણેય વેદ જે છે એનાથી અલગ એવી જે અવેદી અવસ્થા છે જે પરમાત્માની થાય છે, એ અવેદી અવસ્થાનું ધ્યાન પણ આ સ્વાધિષ્ઠાન ચક્રની અંદર યોગી પુરુષો કરે છે. સિદ્ધ અવસ્થાને પામવાનો શોર્ટકટ એટલે સ્વાધિષ્ઠાન ચક્ર અને એની માટેની લોગસની બીજી ગાથા. કેમ પ્રતિક્રમણની અંદર કૌશગ્ય કરવાના હોય તો આપણે લોગસ સૂત્ર બોલવાનું, કેમ બીજા કોઈ સૂત્ર નહીં બોલવાનું? કારણ કે આપણે 7 ચક્રોને શુદ્ધ કરવા છે. અને આ ચક્રો એની અંદર જ કર્મબંધનું અને કર્મથી મુક્ત થવાનું, નિર્જરાનું પણ કારણ પડ્યું છે. કારણ પણ પડ્યું છે અને સાથે સાધન પણ પડ્યું છે. આ જ એ ચક્રો છે કે જે ચક્રો કર્મોથી લિપ્ત થયેલા છે. અને આ જ એ ચક્રો છે કે જે ધ્યાનના અગ્નિના બળે એને આપણે જો કર્મને બાળી દઈએ તો એ શુદ્ધિ આપણને મોક્ષ અપાવશે. ધ્યાન ઘટા પ્રગટાવીએ, ધ્યાનની ઘટા પ્રગટે. એ જે ઘટા છે એ ઘટા પ્રગટશે ક્યાં? આ ચક્રોમાં. પણ આ ચક્રો પ્રત્યે જ ઉપેક્ષા ભાવ કરી લેશું કેવી રીતે ચાલશે? બીજું ચક્ર, એની પછી આવશે ત્રીજી ગાથા અને ત્રીજું ચક્ર. ત્રીજું ચક્ર આવશે મણિપુર ચક્ર. મણિપુર એટલે કોઈ સ્ટેટનું નામ છે એવું નહીં. મણિપુર ચક્ર એટલે આપણી નાભી મંડળની નજીકનું સ્થાન. તો મણિપુર નામ કેમ આપ્યું આ ચક્રનું? જેમ દોરાની અંદર મણિ પોરવીએ અને એક માળા બને, એવી જ રીતે પ્રાણ અને ઉર્જા એ આ નાભીના મણકાની અંદર પૂરવામાં આવી છે, એટલે એને મણિપુર તરીકેની કલ્પના કરી છે. આપણે જેટલા પણ મંત્રોચ્ચાર કરીએ છીએ, જેટલા પણ શુભ શબ્દો બોલીએ છીએ, એ બધાની
ઉર્જાની ઉત્પત્તિનું સ્થાન એટલે આપણું આ નાભી ચક્ર, મણિપુર ચક્ર. જન્મનો સંબંધ પણ આ નાભીની નાળ સાથે છે. એટલે હવે એ જે જન્મ થયો આપણો, જે ચક્ર દ્વારા થયો, એ ચક્રમાં આપણે હવે લોગસની ત્રીજી ગાથાને સ્થાપિત કરવાની છે. પણ સૌ પ્રથમ આ બીજી ગાથાનો સ્વાધ્યાય સ્વાધિષ્ઠાન ચક્રમાં બહુ સુયોગ્ય રીતે ફરી એકવાર કરીએ, અને પછી આ મણિપુર ચક્રમાં ત્રીજી ગાથા જે આરોપણ કરવાની છે એ ધારામાં આપણે ફરીથી પછીથી આગળ વધીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ.